રેડીમેડ નાના માપની કમર આવે છે એમાં આપણે ફૂલ સાઇઝ 60નું કમર કઈ રીતે બનાવી શકાય તેમજ કેનવાસ કઈ રીતે ફિટ કરી શકાય તે શીખીશું। એના માટે આપણે જે પહેલાં રેડીમેડ ચણિયાનો ઉપરનો નેફો આવે કટલી બનાવેલી એ ખોલી નાખવાની છે, નીચેને રાખી દેવાનું છે અને અસ્તર એના માપનું કટિંગ કરી લેવાનું છે અને નીચેની સાઈડમાં આપણું આટલું કેનવાસ મૂકી દેવાનું છે। ઉપરની સાઈડથી બધી જ કટલી ખોલી દેવાની છે પહેલાં કમરની અને એના માપમાં અસ્તર લઈ લેવાનું છે અને નીચેના માપમાં આવી રીતે ડબલ કરી કેનવાસના પટ્ટા આરે અસ્તર જોઈન્ટ કરી દેવાનું છે। અસ્તરને જે આપણે કેનવાસ આવે એને આરે ડબલ કાપડ રાખી અને જોઈન્ટ કરી દેવાનું છે। જે રેડીમેડ આપણે કમર નાનું માપ હોય એને આખું આપણે ઉપરથી કમરથી નેફો જે આવે એ ખોલી દેવાનું છે, આખું અલગ કરી લેવાનું છે અને ફરીથી આપણે અસ્તર જોઈન્ટ કરવાનું છે। અત્યારે આપણે કમર 60ના માપની એટલે કે 30નો નેફો બનાવીશું। આવી રીતે અસ્તર ઉપરનું જે આવે એ પણ જોઈન્ટ કરી અને આવી રીતે લંબાઈ કરી નાખવાની છે અને નીચેની સાઈડમાં અસ્તર મૂકી દેવાનું છે કેનવાસવાળું। હવે એના ઉપર આવી રીતે જે આપણે રેડીમેડ ચણિયો ખોલેલો હતો એ લગાવી દઈશું। અંદરનું સીધું અસ્તર રાખી નીચે કેનવાસ ફિટ કરી અને એના ઉપર ફરીથી આપણે જે કેનવાસની મગજી આવે ઉપર ચણિયાની એના ઉપર સિલાઈ લઈ લેવાની છે। આવી રીતે સીધું જ કટિંગ કરવાનું છે, કોઈ ક્રોસવાળું કટિંગ નથી કરવાનું। આવી રીતે સીધું દોરી અંદરની સાઈડમાં સિલાઈ લઈ લેવાની છે। તમે જોઈ શકો છો મેં ફરતું બધી બાજુ પેક કરી દીધું છે સિલાઈ મારીને અને વચ્ચેની સાઈડમાં પણ જે આપણે કટલી ખોલેલી હતી ત્યાં આવી રીતે સિલાઈ મારી લઈશું, જેથી કરીને આપણું અસ્તર ખુલ્લું ન પડી જાય। અને ફરીથી એના ઉપર આપણે નાના નાના ચપટા લઈ લેવાના છે, જે અમરેલા કટમાં આવે એવી રીતે આવી રીતે ક્રોસમાં ફરીથી લઈ લેવાના છે જ્યાં સિલાઈ કરેલી છે ત્યાં। જેટલી કટલી ખોલેલી હતી એટલી જ કટલી ફરીથી આપણે ઓછી સિલાઈ લઈ અને કરી નેફો જોઈન્ટ કરીને તૈયાર થઈ ગયો છે ચણિયો। કેનવાસ પણ ફિટ થઈ ગયું અને અસ્તરની ઉપરની સાઈડમાં જે આપણે કમર વધારવાની હતી એ પણ આપણે 60ની કમર એટલે કે 30નો નેફો એક સાઈડનો થઈ ગયો છે તૈયાર।